અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન તેમના સંકલ્પ સ્વરૂપો આપણે વંશાવળી સર્વ પોતે એક સંકલ્પ, એક નિશ્ચય એ ત્યાં એટલે કે અહીંયા ધામમાં સંકલ્પ કરીને આવ્યા કે આપણે જીવોને આશીર્વાદ આપવા, વરદાન આપવા અને એનું કામ કરવું અને પરંતુ આપણે શરણે જે જીવ થયો હોય તેનો ફેરો એટલે આ મનુષ્ય જન્મ એ કોઈ રીતે ખાલી ન જાય એમ આપણે કરવું ને જો વર્તમાનમાં એક વાત આવે છે, આ પ્રસંગની વાત છે, હું તમને કહી દઉં. અલીઓ ખાચર હતા, એને પૂછ્યું કે જે ભગવાનનો ભક્ત થાય તેના 71 પ્રજા ઉતરે. એ વાત સાચી. મહારાજ કે 71 પ્રજા તો ઉતરે, પરંતુ જો એ ભગવાનના ભક્તનો ગુણ લેતો કે ધન ભાગ છે મારું કે મારા કુળમાં ભગવાનનો ભક્ત. અરે પણ એ તો પાપના પર્વત હતા. કેવા હતા? ગમે તેવા હોય તો ભગવાન સ્વામિનારાયણ કે છે અમારે એનું કલ્યાણ કરવું ને. એટલે ભાઈ 71 ની વાત તો ક્યાં નહીં, પણ મારા દાદાની વાત મને કરો. એ ધામમાં પહોંચ્યો છે. તમે કહેશો આ હું પડું આ થયું, કોને દેખ્યું? જો આવા હતા ભેગા રહેતા હતા ત્યાં પણ વિશ્વાસ ના મળે. મહારાજ કે તો તને ખાતરી કરાવીએ. ત્યારે સમાધિ વાળા હતા અને ભગવાન સ્વામિનારાયણે ધામમાં મોકલ્યા. એક સંત હતા કે મહારાજ મોકલજો ભલે, પણ કઈ નિશાની લાવે. એ તો આમ જઈને બેન આમ પડી જાય. હા એરિયા એમાં અમે શું દેખીએ? જો ભાઈ સાંભળવા જેવી વાત છે. હા સાંભળજો. આ તો પોતાના પ્રમાણે આવ્યા. હમણાં વાત કરી ને કે વાતમાં જો વિશ્વાસ હોય તો એનું કામ થાય જ. પેલા સમાધિ વાળા કે છે કે સારું માને. પેલા તો સમાધિ કરીને ગયા ધામમાં. ધામમાં જઈ અને કીધું કે ભાઈ ભગવાન અક્ષરધામમાં પણ છે અને અહીંયા પણ બિરાજે છે. કોઈ અહીંયા અક્ષરધામ ખરું કે નહીં? એ અક્ષરધામ અને આ અક્ષરધામ એક જ છે. આ દેખાય કે ના દેખાય તેનું કઈ નહીં, પણ વિશ્વાસ તો એવો રાખો કે ભગવાન પોતે કે છે કે જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામ નું. જો આ સમાધિ વાળા ગયા અને એમણે જ્યાં સભામાં પૂછ્યું કે ભાઈ અલિયાનો દાદો આવ્યો છે અહીંયા, શું કે છે? બીજા કોઈ ના બોલ્યા, એ અલિયાનો દાદો જ બોલ્યો. એ હા આ રહ્યો. તારો ભલો થાય કે તમારો અલૈયો છે છોકરાનો છોકરો એ માનતો નથી.
તો એને હરામખોર ને કહેજો એ ભગત થયો, હું તો ધામમાં પહોંચી ગયો. તો કે નિશાની માગી છે. હા, નિશાની મારી માગી છે. પાછી યાદ કરતે કરતે યાદ આવ્યું. હા હા હા, બોલ બોલ બોલ. હું કહું કે ભગવાન સ્વામિનારાયણ જે વૃક્ષ તળે બેઠા છે એ વૃક્ષથી પગ માંડી અને શુદ્ધ ઉગમણી દિશામાં, પૂર્વ દિશામાં 9 ડગલા ભરજો અને 9 હાથ ખોદજો. શું કરવાનું? 9 ડગલા ભરવાના, 9 હાથ ખોદવાનું. અને પછી એક રૂપિયાની વટલો નીકળશે. ઓય તારી, હા હા હોય મારા બાપ. અને તે રૂપિયા ગણશો તો 900 થશે બરાબર. જો 9 ડગલા, શું 9 હાથ, રૂપિયા 900. આ નવડા જેવો નિશ્ચય. બધે નવડો આવે છે. કો ભાઈ, તમે નિશાળ ભણ્યા છો? તમારા માસ્ટરે ભણાવ્યું છે કે નવડો છે તે પોતાનું સ્થાન છોડતો નથી. ચાલે સુધી ગમે તે ઘડિયામાં નાખો, સરવાળો કરો તો 9 જ આવે. 9 એકો ત્યાં 9, 9 દો 8 1, 9 તરીએ 7 ને 2, 9 6 72. બોલો બોલો બોલો. 7 ને 2, 11 નવા તો 9, 13 નવા 77, 69, 7 8 9. જો હમણે આ 9 ની નિશાની આપી. ચાલી સુધી તમને આ બધા બેઠા છો એ ગમે તે કરીઓ નાખો, પણ સરવાળો કરો તો 9 જ આવશે. જો આ નવડા જેવો નિશ્ચય. એટલા માટે કે છે કે નિશ્ચય કરવો તો નવડા જેવો કરવો. નવડો પોતાનું સ્થાન છોડતો, બીજા અક્ષરો છોડી દે. કોઈ બીજા વિચાર કરો, બીજા બોલો છો. હા, કોઈ વિના બોલો. હા, શું એ કોઈ કીધું સરળ ગણો. 8 9 9 જો 3 બધા નવડા. કોઈ સ્થાન છોડ્યું? માટે ભાઈઓ, આપણે સ્થાન છોડવું નહીં એટલે મૂર્તિ મૂકવી નહીં. આનો હેતુ છે. જો સ્થાન છોડવું નહીં એટલે મૂર્તિ ના મૂકવી. આપણા ગુરુના ગુરુ નિવૃત્ત બાપા કહેતા, સમજ્યા? सबसे हरिए सबसे मरिए सबका लीजिए नामा, हाजी हाजी सबसे करिए અને વસીએ આપણા ગામમાં. એટલે શું ભાઈ? અને બાપાને સાખી